નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે માં જીવંતિકાના વ્રતની કથા આ વિડીયોમાં લઈને આવ્યા છીએ, તો અચૂકથી સાંભળજો. જીવંતિકા વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો આરંભ કરવો. કોઈપણ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારે પણ વ્રત થાય અને શ્રાવણ માસના દરેક શુક્રવારે આ વ્રત કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 5 દિવેટનો દીવો પ્રગટાવવો અને ભક્તિભાવથી વંદન કરી પ્રાર્થના કરવી. પીળા વસ્ત્ર પહેરવા નહીં. પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુ અને જીવંતિકા દેવીની છબીનું પૂજન કરવું અને આ વાર્તા સાંભળવી. એવું કહેવાય છે કે જીવંતિકાનું વ્રત હોય તે દિવસે પીળા આભૂષણો પણ પહેરવા નહીં, પીળા માંડવા નીચેથી નીકળવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં. બીજું, રાત્રિના સમય દરમિયાન 12 વાગ્યા સુધી જાગરણ કરવાનો પણ એક નિયમ છે. તેની સાથે સાથે માતાજીને નૈવેદ્યમાં લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. વ્રત રાખનાર કોઈપણ વ્યક્તિ હોય તે આહારમાં માત્ર તે દિવસે લાપસીનું જમણ જમી શકે છે અને બીજું ફળફળાદી, કેળા, દૂધ વગેરે તે લઈ શકે છે. ઘણા વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો. રાજા અને રાણીને કોઈપણ વાતનું દુઃખ હતું નહીં, માત્ર તેમને સંતાનની ખોટ હતી. રાણી ચિંતામાં ને ચિંતામાં સુકાતી જતી હતી. રાણી ઉદાસ મને બેઠી હતી. તેવામાં એક દાસી ત્યાં આવી. દાસી સુયાણીનું કામ કરતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો તેને સૌ બોલાવે. દાસી રાણીના મનના ભાવ સમજી ગઈ. તે બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો એક ઉપાય બતાવું. એવો શો ઉપાય છે કે જેથી મારું વાંઝ્યામેણું ટળે? રાણીએ પૂછ્યું. દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું, જુઓ, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો તેવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે તેવી વાત ફેલાવી. આ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાની વિદાય લઈ અને ચાલતી થઈ. થોડી વારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં બેઠી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી. બાળક રાણીને આપ્યું. સવારમાં આખા રાજભવનમાં આનંદ થઈ રહ્યો. સૌ કહે, રાણીને કુંવરને જન્મ આપ્યો. રાણીનું વાંઝ્યામેણું ટળ્યું. ગોરાણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. રાજકુમાર ઊંઘતો હોય તો પણ તેઓ ઓશિકે ઊભા રહેતા. આમને આમ વર્ષો વીતી ગયા. રાજકુમાર અભય મોટો થયો. થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભયકુમાર રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજાને પુત્ર સમાન પાળતો. એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. ચાલતા ચાલતા થાકીને લોથપોથ થઈ ગયો. તેવામાં એક ગામ આવ્યું. અભયકુમાર ગામમાં એક વાણિયાને ઘેર ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત રહેવા દેશો? ભલે ભાઈ, આનંદથી રહે. મારે ત્યાં અતિથિ ક્યાંથી? વાણિયાએ અભયકુમારને ઉતારો આપ્યો. વાણિયો પૂરો અભાગ્યો હતો. તેને ત્યાં જે સંતાનો થતા તે માત્ર 6 દિવસ જીવીને અને 7મા દિવસે મરણ પામતા. વાણિયો વાપડો શું કરે? વિધિના લેખ કાંઈ મિથ્યા થાય? વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થયો. આજે 6 દિવસ થયા હતા. તે મનમાં ને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાની ચિંતાના કારણે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો. મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રી આવ્યા. વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રા, અહીં ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી તેનો ભાગ્યલેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશું? એના ભાગ્યમાં છે એ જ લખવું પડશે. લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે. ના ના વિધાત્રી, તમે એવું ના લખો.
હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય, જે ઘરે મારા પગલાં પડ્યા હોય, તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં. વિધાત્રી દેવીને જીવંતિકા માતાની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ લખીને તેઓ ચાલતા થયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો. તે ઘણો જ રાજી થઈ ગયો. આ તેણે યાત્રાળુ અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો. તેથી તે અતિથિની ભાવપૂર્વક સરભરા કરવા લાગ્યો. અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યો. વાણિયાએ તમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા અહીં થઈને જજો. અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈ અને ત્યાંથી ચાલવા માંડ્યું. ચાલતો ચાલતો અભયકુમાર ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં તો તેને એકને સાટે 2 હાથ દેખાયા, પરંતુ તે કારણ સમજી શક્યો નહીં. તેણે પંડિતોને પૂછી જોયું તો પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાને ગામ જવા ચાલી નીકળ્યો. જતાં જતાં માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યાને 6 દિવસ થયા હતા. અભયકુમારને જોઈ વાણિયો તો અડધો થઈ ગયો અને તેનો ખરા ભાવથી આદર સત્કાર કર્યો. બાળકના જન્મ થઈ 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતામાં વિધાત્રી દેવી આવ્યા. વિધાત્રી ગૃહમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાએ તેમને પૂછ્યું, બહેન આજે શું લખશો? એ તો કહો. દેવી, ગઈ વેળા જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે. ના બહેન, એવું ન લખો. જ્યાં મારા પગલાં હોય ત્યાં અમંગળ ના થાય. દેવી, ગઈ વેળા મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વેળા મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે. પણ હા દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ. તે ગુપચુપ પથારીમાં પડ્યો દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે છે. પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં છે રીતે થવા દઉં? બહેન, તારે મારી આજ્ઞા પાડવી પડશે. વિધાત્રી કહે, જેવી આજ્ઞા. કહી ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, છોકરો દીર્ઘાયુ થશે અને તેને અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યું. વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયાને થયું કે અવશ્ય કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાનો જે સંવાદ થયેલો તે હજુ પણ તેના કાનમાં ગૂંજતો હતો. ઘરે જઈને તેને રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણી કહે, ના બેટા, મેં કોઈ વ્રત કર્યું નથી. અભયકુમારને નવાઈ લાગી. તેને આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢેરો પીટાવ્યો. આજે રાજભવનમાં ઉજાણી છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરી અને જમવા આવવું. સૌ જમવા આવ્યા પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું કે કોઈ આવવાનું રહી ગયું તો નથી ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાની ના કહે છે. કહે છે કે મારે જીવંતિકાનું વ્રત છે, એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા દીકરો સામસામા મળ્યા. ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચઢ્યું અને દૂધની શેર છૂટી. શેર સીધી રાજકમરના મોઢામાં પડી. બધાને નવાઈ લાગી. વિચાર કરવા લાગ્યા કે આ શું? અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે તમે આ રાજભવનમાં જ રહો. તમે જ મારી માં છો. બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું, બેટા, હું તમારી માં છું? એમ તને કોણે કહ્યું? અભયકુમારે માતાજીની કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની વાત પણ કરી. ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું.
સૌ ગોરાણીને પૂછવા લાગ્યા કે ગોરાણી, અમે જીવંતિકા વ્રત શી રીતે કરીએ તે કહો. ગોરાણી કહે, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટવાળો દીવો પ્રગટાવવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી, સાકરના કંસારનું નૈવેદ્ય ધરાવવું અને ધરાવેલા નૈવેદ્યનું એકટાણું જમવું. 9 વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી અને એક કુમારિકા અને એક બાળકને પોતાને ત્યાં નોતરી ફૂલહારથી તેમનું પૂજન કરી જમાડવા. આ વ્રત કરનારના બાળકોનું દેવી જીવંતિકા સદાય રખવાડું કરે છે. તેમને ઊની આંચ પણ આવવા નહીં દે. દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેમનું રક્ષણ કર્યું. બોલો જય જીવંતિકામાં. મિત્રો, તમને જો આવા જ અમારા વિડીયો સાંભળવા ગમતા હોય અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને હા, અમારા વિડીયો સૌથી પહેલાં જોવા માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.